નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ. આજે આપણે જોવાના છીએ 32મા નંબરનો દાખલો કે જે ચેપ્ટર 8માંથી ત્રિકોણમિતિનો પરિચય માંથી 32મા નંબરનો અને 33મા નંબરનો દાખલો ચેપ્ટર 8માંથી આવશે. 32 અને 33 આ બંને દાખલા ચેપ્ટર 8માંથી આવશે. બરાબર? તો ખાસ મિત્રો જોજો દાખલા. બરાબર? અગાઉ 25 થી 31 નંબરના દાખલા અપલોડ થઈ ગયા છે. તો ના જોયા હોય તો પહેલા એ જોઈ લેજો, કેમ કે પરીક્ષામાં જે સેકન્ડ એક્ઝામ 20 તારીખે ચાલુ થાય એ અને બોર્ડની એક્ઝામ એમાંથી જ આવશે પેપર. બરાબર? એક વાર ટ્રાય કરજો તમે. પછી બોર્ડની પરીક્ષામાં તો આવવાનું જ છે, પણ આ સેકન્ડ એક્ઝામ પહેલા ટ્રાય કરો એટલે તમને ખબર પડે કે સરે જે પ્રમાણે કીધું એ પ્રમાણે પૂછાય તો આગળ મારા વિડીયો જોવાના. બરાબર? ના પૂછાય તો અહીંથી સ્ટોપ કરી દેવાના. ખબર પડે? અને હવે ટ્રાય કરો એટલે તમને ખબર પડે કે કેટલું એમાંથી આવે છે. જેટલા હું તમને આઈએમપી દાખલા આપું, જેટલા એ ગણાવું, એમાંથી કેટલું પૂછાય. બરાબર? તો જોઈએ મિત્રો 32મા નંબરનો દાખલો આપણે ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટર 8માંથી. બરાબર? 2 દાખલા પૂછાવાના છે. ચેપ્ટર 8માંથી 2 દાખલા પૂછાવાના. પહેલા થોડાક આપણે સૂત્ર જોઈ લઈએ. બરાબર? ને થોડીક સરળતા રહે દાખલા ગણવામાં. બરાબર? થોડા સૂત્ર બેઝિક જોઈ લઈએ આપણે. બરાબર? sin θ cos θ tan θ cosec θ sec θ અને વર્ગ θ. આ ત્રિકોણમિતિનો પરિચય. બરાબર? આના બેઝિક સૂત્ર નોર્મલી કે જે આપણે દાખલામાં ઉપયોગ કરવાનો. બરાબર? sin cos tan cosec sec cot અને થીટા કહેવાય. થીટા આ રીતે લખાય. જો થીટા કહેવાય, થીટા ના કહેવાય. હા, થીટા. તો sin θ, તો sin θ નું સૂત્ર થાય. આ 3 સૂત્ર આપણે ફરજિયાત યાદ રાખવાના. sin cos ને tan, એના પરથી cosec sec અને cot બને. બરાબર? આ 3 તમને યાદ રહે તો આવડી જ જાય. બરાબર ને? આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો sin θ એટલે સામેની બાજુ, આ સાબા લખું છું શોર્ટમાં, સામેની બાજુ ભાગ્યા કર્ણ. sin θ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos θ માટે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. જો મિત્રો, sin cos અને tan આ 3ના સૂત્ર તમારે ફરજિયાત યાદ રાખવા પડે. sin cos અને tan, cosec sec અને cot આ સૂત્ર એના પરથી બને. આ 3 પરથી આ સૂત્ર 3 બને. બરાબર? એટલે ફરજિયાત તમારે યાદ રાખવા પડે. ફરીથી sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. tan θ માં સામેની અને પાસેની બંને લઈ લેવાની. રેડી? હવે જો આ સૂત્ર કઈ રીતે બને એ જુઓ હવે. બરાબર? આપણે જોઈએ. જોજો મિત્રો. ચલો, આ સૂત્ર કઈ રીતે બને તો જુઓ. cosec θ, તો cosec θ એ કોનો વ્યસ્ત થાય? તો cosec θ એ sin નો વ્યસ્ત થાય. વ્યસ્ત એટલે ખબર પડે ને, વ્યસ્ત કોને કહેવાય? તો વ્યસ્ત એટલે 4/5. આનો મારે વ્યસ્ત કરવો હોય તો 5/4 થાય. હું તમને એવું કહું કે પેન્ટ ભાગ્યા શર્ટ, એટલે શર્ટ ભાગ્યા પેન્ટ, સમજો તો એનો વ્યસ્ત થાય કે પેન્ટ ભાગ્યા શર્ટ. ઉપર જે થઈ જાય એ પ્રમાણે 4/5 નો વ્યસ્ત થાય કે 5/4. ચલો, sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ હતા. તો સામેની બાજુ ભાગ્યા કર્ણનો વ્યસ્ત શું થાય? તો કે કર્ણ ઉપર જાય અને સામેની બાજુ કઈ જાય? કે સામેની બાજુ નીચે આવે. બોલો, આવડે કે ના આવડે? આવડે ને? કર્ણ ઉપર ગયું એમ કે વ્યસ્ત કર્યું આપણે કોનું? cosec θ એ sin નો વ્યસ્ત થાય, એટલે કે માટે કર્ણ ભાગ્યા સામેની બાજુ. બરાબર? એ જ પ્રમાણે sec θ એ કોનો વ્યસ્ત થાય? કે sec θ એ cos નો વ્યસ્ત થાય, કર્ણ ભાગ્યા પાસેની બાજુ. એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. ખબર પડે? વ્યસ્ત કરી દેવાનું. tan θ એ કોનો વ્યસ્ત થાય? cot θ નો. તો tan θ નું સૂત્ર શું છે? કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આમાં સૂત્ર કયું આવે? તો કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. બોલો મિત્રો, આવડે કે ના આવડે? આવડે વાત છે ને? બરાબર? તો આટલા સૂત્ર પરથી આપણે દાખલા ગણવાના છે. બરાબર?
તો આટલા સૂત્ર પહેલા કરી નાખજો, પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. બરાબર, તમને આવડતા જશે કદાચ. બરાબર ને? ચાલો હવે જોઈએ, દાખલાની શરૂઆત કરીએ આપણે. જેટલા હું તમને દાખલા ગણાવું એ 32 અને 33માં નંબરના દાખલા છે. બરાબર, પણ આજે આપણે ખાલી 32 એટલો ચલાવીએ છીએ કે 32માં નંબરનો દાખલો જુઓ. 32 ને 33 આ બંને દાખલા ચેપ્ટર 4 માંથી પૂછાવાના. બરાબર ને? ત્રિકોણમિતિનો પરિચય. પણ આજે હું તમને ખાલી 32માં નંબરનો દાખલો ચલાવું છું, કાલે 33માં નંબરનો. બરાબર, એ ચેપ્ટર 4 નો છે, કેમ કે સમય મારી જોડે થોડું ઓછું થાય એટલે. બરાબર, તો શરૂઆત કરીએ મિત્રો આપણે. જુઓ, પહેલો દાખલો છે કઈ કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. ખૂણો બી કેવો છે? કાટખૂણો છે. એબી બરાબર 24 સેમી, બી બરાબર 24 સેમી, બીસી બરાબર 7 સેમી, એટલે બીસી બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તર શોધો. હોય તો નીચેના ગુણોત્તરો શોધો. શોર્ટમાં સમજી લો તમે, નીચેના ગુણોત્તર શોધો. કયા કયા શોધવાના એ લખીએ આપણે. પહેલો શોધવાનું છે કે સાઇન એ અને કોસ એ. ચલો, બીજું શોધવાનું છે બરાબર કે સાઇન સી અને કોસ. જુઓ, સંખ્યા એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી એટલે મેં આ શોર્ટમાં પૂરું કર્યું કે હોય તો નીચેના ગુણોત્તર શોધો. બરાબર, બધા સંખ્યા ના પંચાયતી હોય તો બુક જોડે રાખજો જેથી ખબર પડે. બરાબર ને? તો જુઓ મિત્રો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. આ ચેપ્ટરમાં ત્રિકોણ કાટકોણ ત્રિકોણ દોરવાનું છે આપણે. કેમ? ખૂણા બી ને કાટખૂણા તરીકે લેવાનો. એટલે આપણે પાયથાગોરસનો પ્રમેય શીખ્યા ને, એ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો. પાયથાગોરસની ત્રિકોણ એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. બરાબર, આપણને કિંમત આપીશ. કોની કિંમત આપી? તો કે એબી ની કિંમત આપીશ 24, બીસી ની કિંમત આપીશ 7. તો પહેલા આપણે એસી ની કિંમત શોધવાની, એટલે કે 3 બાજુઓને આપણને કિંમત મળવી જોઈએ. તો પહેલા આપણે દોરીએ. જો મિત્રો, આ કાટકોણ ત્રિકોણ આપણે દોર્યો. કયો? કાટકોણ ત્રિકોણ એબીસી આપે છે. બરાબર, ત્રિકોણ એ બી સી. જે સંખ્યામાં આપ્યું એ આપણે લખતા જઈએ. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. એટલે આ કેવું છે કે આ છે કાટખૂણો. ખૂણો બી કેવો છે? કાટખૂણો. કાટખૂણો એટલે 90°. બરાબર, ચલો બીજું આપ્યું એબી બરાબર 24. એબી નું માપ કેટલું છે? કે એબી નું માપ આપણે આપ્યું 24. બીસી બરાબર 7 સેમી, બીસી નું માપ કેટલું? કે 7 સેમી. ચલો, એબી નું માપ મળી ગયું, બીસી નું માપ મળી ગયું. બાકી કોનું રહ્યું? એસી નું માપ બાકી. તો પહેલું આપણે એસી નું માપ શોધવું પડે. બરાબર, તો સૂત્ર કયું તમને ખબર છે? મેં તમને કીધું કે પાયથાગોરસનું સૂત્ર. કયું? પાયથાગોરસનું સેન્ટર. કર્ણનો વર્ગ, કર્ણ એટલે એસી, એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. એ કર્ણનો વર્ગ હોય એ બંને બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય. તો લખીએ આપણે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. આપણે એસી નું માપ શોધવાનું છે એટલે એસી નો વર્ગ એમ રાખ્યું. બરાબર, જેની કિંમત આપે એ આપણે લખીએ. એબી ની કિંમત આપે કેટલી? કે એબી ની કિંમત છે 24, 24 નો વર્ગ. બીસી ની કિંમત છે 7, એટલે 7 નો વર્ગ. ચલો, એસી નો વર્ગ આપણે એમ રાખીએ. 24 નો વર્ગ તમને વર્ગ આવડવા જોઈએ. બરાબર, તો 24 નો વર્ગ થાય 576, અને કદાચ ના આવડે તો ગુણાકાર કરી નાખવાના. બરાબર ને? 7 નો વર્ગ થાય 49. કેટલું થાય? 49. 24 નો વર્ગ 576, 7 નો વર્ગ 49. તો 80 નો વર્ગ બરાબર આપણને શું મળ્યું? કે 576 ને 49 કરીએ તો તમને કઈ 625 મળે. બરાબર, તો એ કરી નાખીએ આપણે. ચલો, 576 અને 49, 9 6 15 ને 5 વધી પડી 7 8 9 10 11 12, 12 નો બગડો વધી પડી 1, 625 મળ્યા. કેટલા મળ્યા? કે 625. 625 જે આપણને મળ્યા એ 625 કોનો વર્ગ થાય? તો કે 625 એ કોનો વર્ગ થાય? તો કે 625 એ 25 નો વર્ગ થાય. આપણને બધાને ખબર છે. તો એસી ના વર્ગ બરાબર આપણને 625 મળ્યા. તો લખીએ એસી નો વર્ગ બરાબર 625 કોનો વર્ગ?
એ 25 નો વર્ગ. તો વર્ગ વર્ગ દૂર થાય તો એસી બરાબર કેટલા મળ્યા આપણને? કે એસી બરાબર એસી ની કિંમત મળી 25. કેમ? કારણ કે 625 મળ્યા હતા, પણ 625 કોનો વર્ગ હતો? કે 25 નો વર્ગ. વર્ગ વર્ગ દૂર થાય એટલે મળ્યું શું? કે એસી બરાબર 25. આપણને ત્રીજી બાજુનું માપ આ મળી ગયું. ખબર પડી? ત્રણ બાજુના માપ મળે પછી જ આપણા ગુણોત્તર શોધાય, એ સિવાય શોધાય નહીં. બરાબર? તો ધ્યાન રાખજો. પહેલા લખીએ આપણે, પહેલો ગુણોત્તર શોધીએ. કયું છે? કે સાઇન એ અને કોસ એ, આ શોધવાનું. બરાબર? આપણે મેં તમને સૂત્ર શીખવાડ્યા. જો તમને સૂત્ર આવડતા હોય, દાખલો ફટાફટ જાય. તો લખીએ આપણે સાઇન એ. હવે જોજો હો, સૂત્ર મેં તમને લખ્યું હતું સાઇન થીટા. થીટા નહીં છે સાઇન એ. ધ્યાન રાખજો ખાસ. પહેલા આપણે સૂત્ર લખી નાખીએ કે સાઇન એ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. થાય કે ના થાય મિત્રો? યાદ છે ને? બરાબર? ના આવડે તો કરી નાખજો. હવે સાઇન એ જોજો, થીટા છે ને, થીટા. થીટાની કિંમત ક્યારે બી પર ના હોય, ખૂણા બી જોડે ના હોય. કેમ? એ ખૂણો બી એ કાટખૂણો છે. તો થીટાની કિંમત કાં તો એ પર હોય કાં તો સી પર હોય. આ બંનેમાંથી ગમે તે જગ્યાએ હોય. બરાબર? તો ચલો, થીટા આપણને આપે છે સાઇન એ. આપણે થીટા કઈ લેવાના હતા? કે થીટા લેવાના એ પર, આ બાજુ. બરાબર? ખૂણા એ પર આપણે થીટા લેવાના. હવે સાઇન એ કહેશે તો સૂત્ર શું થાય? કે થીટા અ હોય. જોજો, થીટા આ બાજુ હોય તો સામેની બાજુ કઈ થાય? કે સામેની બાજુ બીસી થાય. આ થીટા અને સામેની બાજુ કઈ થવાની? કે બીસી થવાની ને. અને કર્ણ, કર્ણ તો એક જ છે. બરાબર ને? તો થીટા અ હોય તો સામેની બાજુ કઈ થાય? સામેની બાજુ બીસી. એટલે સામેની બાજુ કઈ થઈ? કે બીસી. અને કર્ણ કયો મળ્યો આપણને? કર્ણ મળ્યું બીસી. ખબર પડે છે મિત્રો? જુઓ, સાઇન એ હતા. એ એટલે થીટા એ બાજુ રાખવાના. થીટા અ હોય તો સૂત્ર કયું છે? કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો થીટા એ બાજુ હોય તો સામેની બાજુ કઈ થાય? એની સામેની બાજુ થાય બીસી. અને કર્ણ કયું થાય? કર્ણ થાય એસી. બરાબર? તો કિંમત મૂકીએ આપણે. તો બીસી ની કિંમત કેટલી છે? કે બીસી ની કિંમત છે 7. અને એસી ની કિંમત કેટલી છે? કે એસી ની કિંમત છે 25. આપણો જવાબ લખીએ કે સાઇન એ બરાબર કેટલા મળ્યા આપણને? 7/25. કેટલું સિમ્પલ છે. આપણે 2 માર્ક્સમાં પૂછાય. બરાબર? આગળ જોઈએ. ચલો, આપણને એક કિંમત મળી ગઈ સાઇન એની. હવે કોસ એ ને શોધીએ આપણે. કે કોસ એ બરાબર, સૂત્ર મૂકવું પડે કોસનું. સાચું? પાસેની બાજુ ભાગ્યા 3. લખીએ આપણે કે પાસેની બાજુ ભાગ્યા 3. ચલો, આ બાજુ લખીએ. હા, થોડું પાસેની બાજુ. ચલો, થીટા કોસ એ છે એટલે થીટા કઈ પર આવવાનો? કે એ પર આવવાનો. થીટા અ હોય તો થીટાની આ પાસેની બાજુ કઈ થાય? કે પાસેની એટલે બાજુવાળી થાય. બરાબર? માં જોડે વાળી. તો થીટા અ હોય તો પાસેની બાજુ કઈ થાય? કે પાસેની બાજુ એ બી. કર્ણ એટલે એસી. કર્ણ કારે બદલાય ના, કર્ણ એક જ હોય. બરાબર? તો પાસેની બાજુ કઈ થાય? કે પાસેની બાજુ એ બી. અને કર્ણ થાય એસી. એટલે એ બી ભાગ્યા એસી. ચલો, હવે કિંમતો મૂકીએ આપણે. તો એબી ની કિંમત છે કેટલી? કે એબી ની કિંમત છે 24. બરાબર? અને એ પ્રમાણે એસી ની કિંમત કેટલી? કે એસી ની કિંમત છે 25. આ મળી ગયો આપણો જવાબ. કયો? કે કોસ એ બરાબર કેટલો જવાબ મળ્યો? કે 24/25. ચલો, આપણને એક પરિણામ મળી ગયું. તો બીજું પરિણામ શોધીએ આપણે. બીજું પરિણામ છે મિત્રો કે સાઇન સી અને કોસ સી. હવે થીટા સી પર આવ્યો. જોજો હો, કે સાઇન સી, સાઇન સી અને કોસ સી. પહેલા થીટા એ પર હતો, સાઇન એ અને કોસ એ હતો. હવે સાઇન સી થઈ ગયું અને કોસ સી થઈ ગયું. તો આપણે થીટાને કઈ મૂકવો પડે? કે થીટાને એ પરથી ઉઠાવીને સી પર લઈ જવું પડે. આ તમને સમજણ પડે એટલા માટે હું થીટા મૂકું છું. બરાબર? સાઇન સી. ચલો, થીટા એ છે. પહેલું સૂત્ર લખીએ આપણે સાઇન સી માટે. તો સાઇન સી બરાબર સૂત્ર એક થાય. બે સૂત્ર બદલાય ના. તો ક્યાંક સાહેબ આ સી આવ્યું કોઈક નવું આવે? ના આવે. બરાબર? તો સાઇન સી બરાબર સામેની બાજુ ભાગ્યા 3. ચલો, થીટા અ છે. થીટા સી ઉપર છે તો સામેની બાજુ કઈ થાય? કે સામેની બાજુ થવાની. આ થીટાની સામેની બાજુ કઈ થવાની? કે એ બી. ખબર પડે ને? થીટાની સામેની બાજુ એ બી. અને કર્ણ થાય. કર્ણ તમને ખબર છે એસી. તો કયું મળ્યું? કે એ બી ભાગ્યા એસી. ચલો, માપ લખીએ. એ બી નું માપ કેટલું? કે એ બી નું માપ છે
24 એ પ્રમાણે એસીનું માપ એસીનું માપ છે 25 આંકવાની કિંમત મળી આપણને કે સાઇન સી બરાબર 24/25 મળી ખબર પડે છે ચલો એ પ્રમાણે કોસ સી વિડીયોને સ્ટોપ કરો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો જુઓ તમને આવડે છે કે નથી આવડતું બરાબર ના આવડે તો જોજો વિડીયો બરાબર આવડે નહીં જોવાનું રેડી તો શરૂઆત કરીએ આપણે કે કોસ સી બરાબર સૂત્ર થાય પાસેની બાજુ ભાગ્યા કોણ ચલો કોસ સી થીટા સી પર છે પાસેની બાજુ કઈ થાય કે પાસેની બાજુ થાય બીસી કોઈ કેમ કે સાહેબ પાસેની બાજુ આ ના થાય કેમ કે થીટા છે તો જો પાસેની બાજુ આ થતી હોય તો આપણે પાસેની બાજુ થાય કે ના થાય તો ભાઈ આ કર્ણ થાય બરાબર એટલે પાસેની બાજુ આપણે આ લેવાનું અને કર્ણ આ લેવાના પાસેની બાજુ કઈ કે પાસેની બાજુ થાય બીસી અને કર્ણ કઈ દો થાય કર્ણ થાય એસી તો કોસ સી બરાબર પાસેની બાજુ કઈ થાય કે 7 એટલે બીસી એટલે 7 અને કર્ણ કયું થાય કર્ણ એટલે 25 જો મિત્રો કેટલા સિમ્પલ દાખલા બરાબર 32મા નંબરમાં જે દાખલો પૂછાવાનો એ આમાંથી જ આવશે જેટલા પણ આજે ચાલે એમાંથી બરાબર તો કરી નાખજો ચલો આગળનો દાખલો જોઈએ મિત્રો ખબર પડી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બરાબર અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો જેથી મને થોડીક પ્રોત્સાહન મળે બરાબર ને જેથી આપણે સારામાં સારું કંઈક નવું લાવી શકીએ અને તમને ટૂંક જ સમયમાં દરેક વિષયનું આઈએમપી મળી જશે દરેકે ધોરણ 10નું દરેક વિષયનું અને 9મા ધોરણનું ગણિત વિજ્ઞાન વિષયનું આઈએમપી મળી જશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો બરાબર ચલો બીજો દાખલો જોઈએ મિત્રો કે આકૃતિમાં આપણને આકૃતિ આપી ચલો આ દાખલામાં તો કે આકૃતિમાં tan p કેવા તો કે tan p માઇનસ cot r શોધો આકૃતિ આપણને આપી છે આકૃતિ દોરીએ પહેલા બરાબર ચોપડી બુકમાં આપી છે જોઈ લેજો તમે બરાબર અહીં હું દોરું છું આ છે p આ q અને આ r બરાબર pq ની કિંમત છે 12 છે અને pr ની કિંમત એટલે કર્ણની કિંમત છે 13 છે આપણે શોધવાના છે કયા હતા કે qr શોધવાના બરાબર અને ખૂણા q ને આપ્યો છે કાટખૂણો પહેલા આપણે qr ની કિંમત શોધવાની જો મિત્રો સંખ્યા કઈક છે કે આકૃતિમાં tan p ઓછા cot r શોધો બસ આટલું છે pq ની કિંમત છે 12 pr ની કિંમત છે 13 આપણે qr ની કિંમત શોધવાની તો સૂત્ર કયું થાય પહેલું કે pr નો વર્ગ બરાબર pq નો વર્ગ વત્તા qr નો વર્ગ આ મળી જાય પછી tan p શોધવાના પછી cot r શોધવાના અને બંનેને માઇનસ કરી દેવાના આપણે જો આ રેડી આઈએમપી દાખલો છે પૂછાઈ ગયો છે દાખલો ધ્યાન રાખજો ચલો પહેલા આપણે લખીએ પાયથાગોરસ કયો કે pr બરાબર કર્ણનો વર્ગ એટલે કર્ણ કયો કે pr નો વર્ગ કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુઓના વર્ગોનો સરવાળો કે pr નો વર્ગ બરાબર pq નો વર્ગ વત્તા qr નો વર્ગ લખીએ આપણે pq નો વર્ગ વત્તા qr નો વર્ગ આ ભાઈ q છે આપણો લેટિન q બરાબર એટલે ધ્યાન રાખજો qr નો વર્ગ રેડી એટલે ખબર પડે તમને ચલો pr ની કિંમત આપણને મળી ગઈ કેટલી કે pr ની કિંમત છે 13 બરાબર સોરી pr નો વર્ગ એટલે 13 નો વર્ગ pq નો વર્ગ આપણને આપ્યો છે કેટલો કે 12 એટલે કે 12 નો વર્ગ વત્તા qr નો વર્ગ આપણે શોધવાનો છે 13 નો વર્ગ આવડવા જોઈએ અને જો ના આવડે તો ગુણાકાર કરવા પડે બરાબર અને ગુણાકારમાં જો ટપ્પો ના પડતો હોય મેં ગુણાકારનો એક શોર્ટ વિડીયો બનાવ્યો છે એ ખાલી 7 સેકન્ડમાં ગુણાકાર થઈ જાય તો જોઈ લેજો 13 નો વર્ગ કેટલો કે 13 નો વર્ગ થાય 169 12 નો વર્ગ તો 12 નો વર્ગ થાય 144 વત્તા qr નો વર્ગ ચાલો 144 ને આપણે આ બાજુ લઈ દઈએ એટલે 169 માઇનસ 144 બરાબર qr નો વર્ગ 169 માં 44 જાય કેટલા વધે લગભગ 25 વધે 9 માં 4 ગયા તો 5
6 માંથી 4 ગયા તો 2, 1 માંથી 1 જાય તો 0 બરાબર. ચલો એટલે QR નો વર્ગ આપણને કેટલો મળ્યો? QR નો વર્ગ મળ્યો આપણને 25. તો 25 કોનો વર્ગ થાય? તો 25 5 નો વર્ગ થાય. તો QR બરાબર કેટલા લખાય? કે QR બરાબર આપણને 5. ચલો ત્રીજી બાજુનું માપ મળી ગયું. કેટલું મળ્યું? QR બરાબર આપણને મળ્યું 5. બસ હવે તો દાખલો પૂરો એટલે નોર્મલી હવે કઈ ખાલી સૂત્ર મૂકીને સાદું રૂપ આપવાનું બરાબર. મેં ના હતું. ચલો પહેલું શું શોધવાનું? કે tan p પછી cot p પછી બંનેને માઇનસ કરવાના. પેલા tan p શોધવાના, પછી cot r શોધવાના અને પછી બંનેને માઇનસ કરવાના. તો લખીએ આપણે કે tan p બરાબર પેલા આખી સંખ્યા લખી નાખીએ. ચલો tan p માઇનસ cot r બરાબર. આમાંથી આપણે tan p શોધવાનું છે. એટલે કે tan p બરાબર હવે તો ત્યાં સૂત્ર આવડવું જોઈએ. તો tan થીટા બરાબર શું થાય? સૂત્ર યાદ છે? ના આવડતા હોય તો પહેલા સૂત્ર કરજો અને પછી આ વિડીયો જોજો બરાબર. એટલે થોડીક સરળતા રહેશે. તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. જો મિત્રો આ ચેપ્ટરનો મેં વિડીયો શરૂઆત કર્યો હતો પણ પરીક્ષા જેમ નજીક આવે એટલા માટે મેં ચેપ્ટર આ શીખવાડવાનું બંધ કર્યું બરાબર. વિડીયો સ્ટોપ કર્યો અને વિભાગ BCD ચાલુ કરે છે તમારે, એને જે પરીક્ષામાં તમારે કામ લાગે બરાબર. જ્યારે પણ બોર્ડની પરીક્ષા પૂરી થશે એવું આપણે ગણિત ચાલુ થઈ જશે પાછું બરાબર ને. ચલો tan p બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. થીટા કઈ છે લ્યા? કે થીટા p ની જગ્યાએ છે. p એટલે p આ રહ્યો. થીટા આપણે કઈ છે? કે થીટા અહીં છે. ચલો થીટા આ બાજુ હોય થીટા p હોય, થીટા p ની જગ્યાએ હોય તો સામેની બાજુ કઈ થાય? કે થીટા અહીં છે. સામેની બાજુ કઈ થાય? કે સામેની બાજુ થાય QR. કઈ થાય? કે QR બરાબર. ચલો એ જ પ્રમાણે આ QR થઈ સામેની બાજુ તો પાછળની બાજુ કઈ થાય? કે પાછળની બાજુ થાય PQ. કઈ થાય? પાછળની બાજુ PQ. ખબર પડે છે ને? થીટા આ બાજુ હતો P પર તો સામેની બાજુ થાય QR અને પાછળની બાજુ થાય PQ. તો QR ની કિંમત છે 5 અને PQ ની કિંમત થાય કેટલી? કે PQ ની કિંમત થાય 12. આપણને મળી ગયું. tan p ની કિંમત કેટલી મળી આપણને? તો tan p બરાબર 5/12 મળ્યું. આવડે લ્યા? આવડે કશું નથી ભાઈ બરાબર. ચલો cot r શોધીએ હવે આપણે. તો cot r બરાબર હવે કે થીટા r બાજુ લેવાનું. થીટા q બાજુ ના હોય. કેમ ના હોય? q એ 90 અંશ બરાબર ને, કાટખૂણો એટલા માટે ના હોય. તો cot r બરાબર એટલે થીટા પાછો આપણે અહીં લેવાનું. એટલે r ની જગ્યાએ રેડી. તો થીટા અહીં હોય તો પેલા cot નું સૂત્ર. ચલો cot નું સૂત્ર કયું થાય? યાદ આવે છે કોઈ? તો cot નું સૂત્ર થાય પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ. ખબર ના પડે ને તો યાદ કરો. sin cos tan cosec sec cot બરાબર. તો tan નો વ્યસ્ત શું થાય? કે tan નો વ્યસ્ત થાય cot. આપણે tan નું સૂત્ર મૂક્યું કયું થાય? કે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. આને વ્યસ્ત કરી દેવાનું. બરાબર ને? tan નો વ્યસ્ત થાય cot એટલા માટે tan ને વ્યસ્ત કરી આપણે પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ. થીટા કઈ છે? કે થીટા r પર છે અહીં. તો પાછળની બાજુ કઈ થાય? કે થીટા આવી હોય તો પાછળની બાજુ થાય QR. કઈ થાય? કે પાછળની બાજુ થાય QR અને સામેની બાજુ કે PR. બરાબર. ખબર પડે છે ને મિત્રો? રેડી ખબર પડતી હોય તો બરાબર. અને ના પડતી હોય થોડું ધ્યાન રાખજો. ચલો કિંમતો મૂકીએ. તો cot r બરાબર QR ની કિંમત કેટલી થાય? QR ની કિંમત છે 5 અને PR ની કિંમત કે PR ની કિંમત છે 12. તો ચલો આ મળી ગયું આપણને. તો cot r ની કિંમત કેટલી મળી? cot r ની કિંમત પણ 5/12. જોવા લ્યા tan p ની કિંમત પણ 5/12 અને cot r ની કિંમત પણ 5/12 મળી. બસ હવે કશું નહીં. tan p માઇનસ cot r માઇનસ કરી દેવાના. તો કરીએ આપણે tan p ઓછા cot r. તો tan p ની કિંમત કેટલી? કે tan p ની કિંમત છે 5/12 માઇનસ cot r ની કિંમત છે 5/12. 5/12 માંથી 5/12 જાય મળે શું? લાડવો. પહેલો લાડવો બરાબર. એટલા માટે 0 આ આપણો જવાબ. બરાબર ને? રેડી? ખબર પડે છે? હા ખબર પડતી હોય તો લાઈક નું બટન દબાવજો બરાબર. ચલો આગળનો વિડીયો જોઈએ આપણે. આગળનો દાખલો
આ બધા દાખલા મિત્રો ગણતા રહેજો હા મારી જોડે જોડે. હું તમને આવડતા હોય તો વિડીયો જોતા રહેજો, ના આવડતા હોય તો કે ના આવડતા હોય બરાબર તો વિડીયો જોવાની જરૂર નથી. ના આવડતા હોય તો જોજો ખાસ. પરીક્ષામાં સારામાં સારા ગુણ લાવવા હોય બરાબર, વિભાગ BCD માં જો પૂરેપૂરા ગુણ લાવવા હોય વિભાગ B માં 18 માંથી 18, C માં 18 માંથી 18, D માં 20 માંથી 20 આ પૂરેપૂરા ગુણ લાવવા હોય તો વિડીયો ખાસ જોજો. કેમ કે આના બારનું કશું મળવાનું જ નથી બરાબર, આમાંથી જ પેપર આવવાનું બરાબર ને, તો જોતા રહેજો ખાસ. ચાલો આગળ જોઈએ. આગળ ત્રીજા નંબરનો દાખલો કે sin A બરાબર 3/4 હોય તો cos A અને tan A શોધો. આગળની સંખ્યા લખીએ આપણે મિત્રો. તો sin A બરાબર કેટલા કે 3/4 હોય તો શું શોધવાનું? તો કે cos A અને tan A ની ગણતરી કરો. ચલો ધ્યાન રાખો મિત્રો. આ થોડુંક સામાન્ય અલગ દાખલો, સામાન્ય થોડુંક ફરક બદલાય છે બરાબર. કેમ કે આપણને જો કિંમત આપી નથી. પહેલી કોની કિંમત જોઈએ કે 3 બાજુની કિંમત જોઈએ. આપણા જોડે એક પણ બાજુની કિંમત આપી નથી. તો પહેલું આપણે 3 બાજુની કિંમત શોધવાની. AB, BC અને AC. આ 3 કિંમત મળે પછી દાખલાની આગળ શરૂઆત થાય બરાબર. થોડોક દાખલો લંબાઈ જાય છે બરાબર ને. તો પહેલા આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીએ. તો કે આ કાટકોણ ત્રિકોણ છે ABC. ખૂણો B છે કાટખૂણો. હંમેશા ખૂણો B કાટખૂણો જ હોય. PQR હોય તો ખૂણો Q કાટખૂણો જ હોય. યાદ રાખવાનું. આપણે કિંમત પણ આપીશું. તો કિંમત આપી છે આપણને ખાલી એક જ કિંમત આપી કે sin A બરાબર 3/4 અને આ કિંમત પરથી આપણે આ બધું શોધવાનું. આ કિંમત પરથી આપણે પહેલી 3 બાજુ શોધવાની. 3 બાજુ મળી જાય પછી આ cos A અને tan A શોધવાના. તો શરૂઆત કરીએ આપણે. આપણે સૂત્ર આવડે sin નું ખબર છે ને. તો sin A બરાબર સામેની બાજુ ભાગ્યા 3 બરાબર. તો સામેની બાજુ ચલો sin A થીટા A છે. થીટા કઈ છે કે થીટા આ બાજુ છે. તો સામેની બાજુ કઈ થાય કે થીટા સામેની બાજુ થાય BC. કઈ થાય કે BC અને કર્ણ થાય AC બરાબર. BC ભાગ્યા AC ખબર પડી. તો આપણે sin A ની કિંમત ઓલરેડી મળી ગઈ છે. કેટલી કિંમત મળી છે આપણને 3/4. જોજો હા ખાસ જોજો. પહેલા શું કર્યું કે આપણે જે કિંમત હતી એ મૂકી. તો sin A નું સૂત્ર મૂક્યું. કયું થાય કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સૂત્ર મૂક્યા પછી આપણે સામેની બાજુને કર્ણ અને સામેની બાજુ કર્ણ મૂક્યું પછી આ એની કિંમત મૂકી. હવે જોજો, હવે ખાસ જોજો હવે શું થાય. તો હવે શું કરવાનું કારણ કે જે આ AC વાળું પદ હોય ને આ પદ કર્ણ વાળું આ પદ ઉલટાવાળું. BC વાળું પદ ઉલટાવાનું નથી, ખાલી આપણે AC વાળું પદ ઉલટાવાનું બરાબર. તો AC ની જગ્યાએ 3 આવે 3 જગ્યાએ AC આવે એટલે આ પદ ઉપર નીચે કરવાના. ક્રોસ વાળું પદ. તો થાય BC ના BC. AC ની જગ્યાએ શું આવે કે AC ની જગ્યાએ 3 આવ્યા બરાબર ના બરાબર. આ AC કઈ ગયા કે 3 ની જગ્યાએ AC છેદમાં મળ્યા 4. અને આ બધા બરાબર આપણે કે લઈ લેવાના. શું લઈ લેવાના કે બધા બરાબર કે મુકતા લખો, ધારતા લખો, લેતા લખો, જે લખો ખાતા પીતા બરાબર ને. ખબર પડે છે. હવે જોજો હા. તો આ જે કે લીધા આપણે એ બંને જોડે લાગે એટલે કે BC ભાગ્યા 3 જોડે પણ લાગે અને AC ભાગ્યા 4 જોડે પણ લાગે. એટલે કે BC છેદમાં 3 બરાબર કે AC છેદમાં 4 બરાબર પણ કે. થાય કે ના થાય લ્યા. કેમ કે આ કે બંને પદ જોડે લાગે કેમ કે બરાબર છે એટલા માટે. તો BC ના BC બરાબર ના બરાબર ક્રોસ ગુણાકાર 3 ગુણ્યા કે એટલે 3 કે. ચલો એક કિંમત મળી ગઈ આપણે. કોની મળી કે BC ની કિંમત મળી. ચલો એ પ્રમાણે AC ના AC ક્રોસમાં 4 ગુણ્યા કે એટલે 4 કે. ચલો આ બીજી કિંમત પણ મળી. કઈ મળી કે AC બરાબર 4 કે. બીજી ની કિંમત મળી 3 કે. AC ની કિંમત મળી 4 કે. રેડી. હવે આપણને બે કિંમત મળી. કોની કે BC ની કિંમત 3 કે અને AC ની કિંમત મળી 4 કે. હવે આપણે ના આવડે આપણે રાજા ને. કેમ કે બે બાજુ માપ મળ્યું હોય ત્રીજી બાજુ માપ મળે. કેમ કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ. BC નો વર્ગ લખીએ AC નો વર્ગ બરાબર
એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. ચલો એસી નો વર્ગ આપણે મળ્યો કેટલો? તો કે 4k નો વર્ગ બરાબર ના બરાબર. એ બી નો વર્ગ આપણે શોધવાનો. એ બી નો વર્ગ આપણે એમ લખીએ વત્તા બીસી નો વર્ગ મળ્યો કેટલો થાય કે 3k. 3k નો વર્ગ. ચલો 4k નો વર્ગ તો 16. 4 નો વર્ગ કેટલો થાય કે 16. 16k નો વર્ગ બરાબર ના બરાબર. એ બી નો વર્ગ અને 3k નો વર્ગ એટલે 3 કોનો વર્ગ કે 9. 9k નો વર્ગ. હવે k ના વર્ગ વાળા પદ જોડે લાવીએ એટલે કે 16k નો વર્ગ આપણે હતું જ બરાબર. અને જોડે આપણે 9k લાવીએ એટલે માઇનસ 9k નો વર્ગ બરાબર ના બરાબર. એ બી નો વર્ગ એમને 16k ના વર્ગમાંથી 9k નો વર્ગ જાય એટલે 16 માંથી 9 જાય કેટલા વધે? કે 7k નો વર્ગ વધે બરાબર. 16 માંથી 9 ગયા તો 7 k નો વર્ગ તો જોડે છે બરાબર ના બરાબર. એ બી નો વર્ગ. બંને બાજુ વર્ગ દૂર થાય તો શું મળે? કે 7k મળે. પણ 7 એ કેવી સંખ્યા? કે 7 એ અવિભાજ્ય સંખ્યા એટલા માટે વર્ગમૂળમાં 7k બરાબર એ બી. કોની કિંમત મળી? કે આપણને k ની કિંમત એટલે એ બી ની કિંમત મળી. કેટલી મળી? કે વર્ગમૂળમાં 7k. કેટલી મળી? કે વર્ગમૂળમાં 7k. રેડી? આપણને મળી ગઈ ત્રણેય બાજુ. હવે શોધવાનું શું છે? કે cos a અને tan a. હવે તો સિમ્પલ તમને આવડે બરાબર ને? લખીએ આપણે cos a બરાબર સૂત્ર આવડવું જોઈએ. પાસેની બાજુ ભાગ્યા બોલો લ્યા હા. ચલો થીટા એ જગ્યાએ છે તો પાસેની બાજુ કઈ થાય? કે પાસેની બાજુ થાય ab. કઈ થાય? કે ab ભાગ્યા કર્ણ તમને ખબર છે કયું થાય? કે એસી. ab ભાગ્યા એસી. ચલો ab ભાગ્યા એસી કરીએ. ab ની કિંમત કેટલી? ab ની કિંમત છે વર્ગમૂળમાં 7k અને એસી ની કિંમત છે 4k. એટલે k કટ થાય તો મળે શું આપણને? તો કે cos a બરાબર કેટલા મળ્યા? કે વર્ગમૂળમાં 7/4. આ cos a ની કિંમત આપણને મળી ગઈ. ચલો તમારે tan a શોધીએ. તો tan a બરાબર ચલો tan થીટા ની કિંમત તો કે થાય સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. જો મિત્રો આ તમને સૂત્ર આવડે તો ટપ્પું પડે, બાકી તો ગોળી બાર થતું એવું લાગે બરાબર ને. એટલે સૂત્ર ખાસ કરજો તો દાખલો ફટાફટ આવડી જશે બરાબર. એટલે સૂત્ર આવડવા જોઈએ કે નહીં. ચલો થીટા આવે છે. સામેની બાજુ કઈ થાય? કે સામેની બાજુ થાય કઈ થાય? કે સામેની બાજુ બીસી અને પાછળની પાછળની કઈ થાય? કે પાછળની થાય એબી. બીસી ભાગ્યા એબી. તો બીસી એટલે કેટલા થાય? કે બીસી એટલે 3k અને એબી એટલે વર્ગમૂળમાં 7k. k કટ થઈ ગયા તો મળીશું કે tan a બરાબર 3 વર્ગમૂળમાં 7 આમ મળે બરાબર. જુઓ કેટલા સિમ્પલ દાખલા. આ થોડો દાખલો લેન્ધી થઈ ગયો. કેમ? આપણે પેલા 3 બાજુ શોધી અને બાજુ મળ્યા પછી કિંમતો શોધી. પણ આ 2 માર્ક્સમાં પૂછાય બરાબર. ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કરી નાખજો. જેટલા પણ આજે દાખલા ચાલે બધા કરી નાખજો. આગળનો દાખલો જોઈએ મિત્રો. આગળ જોઈએ આપણે બરાબર ને. આનાથી પૂછાતું નથી ફટાફટ. ચલો આ રેડી છે આપણે. જો આગળ સંખ્યા જોઈએ કે જો 15 cot a બરાબર 8 હોય. આના જેવો દાખલો છે બરાબર. હવે થોડું સામાન્ય બદલાય. હા ભાઈ જોજો કેવું છે. કે જો 15 cot a બરાબર 8 હોય. કેવા હોય? કે 8 હોય તો sin a અને sec a શોધો. શું શોધવાનું? કે sin a અને sec a શોધો. sin a અને sec a ની કિંમત શોધવાની. કોના બરાબર? કે 15 cot a બરાબર 8 હોય. આ સંખ્યા બરાબર 8 છે
તો સાઇન એ અને સેક એની કિંમત શોધવાની. 2 માર્ક્સનો પૂછાય, બરાબર ને? આઈએમપી દાખલો કયા નંબરનો? એટલે 32મા નંબરનો દાખલો આમાંથી જ આવશે. 23મા નંબરનો દાખલો એ પણ ચેપ્ટર 4માંથી જ આવે, સોરી ચેપ્ટર 8માંથી જ આવવાનો, ત્રિકોણમિતિનો પરિચય, અને એ કાલ ચાલશે, બરાબર ને? તો પહેલા પેલું શું કરવાનું કે પહેલા આપણે કાટકોણ ત્રિકોણ દોરવાનો, એટલે કાટકોણ દોરવાનો હો, બીજું ના દોરતા. આવું, બરાબર? એટલે ત્રિકોણ એ બી સી, ખૂણો બી, કાટખૂણો. હવે જે રકમ આપણી પહેલા પેલું એ લખવાનું. શરૂઆત પહેલા શું શોધવાનું કે આપણા જોડે 3 બાજુના માપ હોવા જોઈએ. 3 બાજુના તમારા જોડે માપ હોય તો સાઈન અને સેક એની કિંમત મળી જાય, બરાબર? તો પહેલા પેલું 3 બાજુના માપ લાવવાનો પ્રયત્ન કરીએ. તો કિંમત છે કે 15 વોટ એ બરાબર 8. જોજો હા, થોડુંક બદલાય છે. વોટ એના આપણે સૂત્રનો કરતા બનાવ્યું. શું કર્યું? વોટ એનો સૂત્રને કરતા બનાવ્યા. આ 8ના 8 તો છે જ આ બાજુ. આ 15 વોટ એ જોડે ગુણાકારમાં હતા, તો 15 કઈ જાય? કે 15 જાય ભાગાકારમાં. કઈ જાય? કે 15 આયા ભાગાકારમાં. આપણને કોની કિંમત મળી? કે કોટ એની કિંમત મળી, બરાબર? હવે સૂત્ર મૂકીએ કે કોટ એ બરાબર, ચલો સૂત્ર બોલો. કોટ કોટ એ કોનો વ્યસ્ત થાય એ વિચારો. તો કોટ થાય tan નો વ્યસ્ત. આપણે tan ની કિંમત કેવી? કે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. કોનો વ્યસ્ત એટલે થાય પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ. ખબર પડી ને? કોટ કોનો વ્યસ્ત થાય? કે tan નો. tan ની કિંમત કઈ? એનું સૂત્ર કયું થાય? કે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. એનો વ્યસ્ત કરી દેવાનો, પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ. રેડી? હવે જુઓ, થીટા કઈ છે? કે થીટા એ પાસે, કે થીટા અહીં છે. જોજો મિત્રો ખાસ, થીટા અહીં હોય તો ઓની પાછળની બાજુ કઈ થાય? થીટા એ પર હોય તો પાછળની બાજુ થાય એ બી. કઈ થવાની? કે પાછળની બાજુ થાય એ બી, અને સામેની બાજુ આ એ બી પાછળની બાજુ, તો સામેની બાજુ થાય બીસી. ખબર પડી? પણ આપણને કોટ એની કિંમત મળી ગઈ છે. કેટલી છે? કે 8/15. હવે તમને ખબર છે. હવે શું કરવાનું? કે એ બી અને 15 આ પદ એમને રાખવાનું. કયું પદ બદલાવાનું? કે આ પદ બદલી કાઢવાનું. એટલે બદલવાનું એટલે ઉપર નીચે કરી દેવાનું. જે બીસી હતા 8 પર જવાના છે, બીસી જોડાવાનું, બરાબર ને? એ બી ના એ બી છેદમાં 8 કયા આવ્યા હતા? કે બીસી ની જગ્યાએ આપણે 8 મૂક્યા. બીસી કઈ ગયા હતા? કે 8 ની જગ્યાએ. એટલે બીસી ના બીસી ભાગ્યા 15 બરાબર કે. આ બંને પદ બરાબર આપણે કે લેવાના. કેમ કે લેવાના? કે દ્વારા આપણને કિંમત શોધવાની છે, બરાબર ને? બાજુઓની. એટલે લખ્યો હવે, બરાબર? હવે જોજો હા ખાસ, આ જે કે છે ને એ બંને જોડે લાગે. કોના જોડે? કે એ બી જોડે પણ લાગે, આના જોડે પણ લાગે, આના જોડે પણ લાગે. આપણે લગાડી દઈએ, લાગતો હોય તો. એ બી ભાગ્યા 8 બરાબર કે, અને બીસી ભાગ્યા 15 બરાબર કે. ખબર પડે ને? કેમ? કે આ બરાબરની પેલી બાજુ કે છે. આ કે છે ને એ બંને જોડે આપણે લાગુ પડે. તમે લખતા મૂકતા લેતા લખો તો ચાલે, બરાબર? એ બી આ એ બી 8 ગુણ્યા કે એટલે 8 કે. ચલો આપણને એક કિંમત મળી. કોની કિંમત? કે એ બી બરાબર 8 કે. એ જ પ્રમાણે બીસી ના બીસી 15 ગુણ્યા કે, એટલે કે 15 કે. કોની કિંમત મળી? કે આ બીસી ની કિંમત મળી ગઈ, બરાબર? એ બી ની કિંમત કેટલી? કે એ બી ની કિંમત છે 8 કે. બીસી ની કિંમત ઓકે 15 કે. ચલો હવે આપણે એસી ની કિંમત શોધવાની. બે બાજુના માપ મળી ગયા, ત્રીજી બાજુના આપણે માપ શોધવાના, બરાબર? તો લખીએ એસી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. ચલો એસી નો વર્ગ આપણે શોધવાનો છે. એસી નો વર્ગ આપણે એમને મૂકીએ. એ બી નો વર્ગ એટલે 8 કે નો વર્ગ વત્તા બીસી નો વર્ગ એટલે બીસી નો 15 કે નો વર્ગ. એસી નો વર્ગ એમને રાખ્યો 8 નો વર્ગ, કે 8 નો વર્ગ થાય 64 કે નો વર્ગ વત્તા 15 નો વર્ગ. 15 નો વર્ગ થાય 225. 225 થાય ને? હા, 225 કે નો વર્ગ. આ બંનેનો સરવાળો કરવાનો, એટલે કે એસી નો વર્ગ બરાબર 64 ને 225 કરીએ આપણે સરવાળો. ચલો 64 એટલે 5 ને 4 9, 6 ને 2 8, 2 ના 2 289. કેટલો મળ્યો? કે 289 કે નો વર્ગ, બરાબર?
289 કોનો વર્ગ થાય? તો 289 એ 17 નો વર્ગ થાય. 80 નો વર્ગ બરાબર 17 નો વર્ગ. બંને બાજુ વર્ગ દૂર થાય તો 80 બરાબર કેટલા મળ્યા? એટલે 80 બરાબર મળ્યા આપણને 17. એ કેવા મળ્યા હતા કે 17 કે આપણને 80 ની બાજુ મળી ગઈ. કેટલી મળી? 80 નું માપ મળ્યું આપણને 17 કે. રેડી? હવે હવે કશું નહીં. હવે શું કરવાનું? હવે કિંમતો મૂકવાની કોની? કે sin અને sec ની કિંમત શોધવાની. તો શોધીએ આપણે મિત્રો. તો પહેલા પેલું શોધીએ આપણે sin a. સૂત્ર આવડે છે. પહેલા પેલું સૂત્ર sin a બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. સૂત્ર મૂકીએ આપણે. સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો. થીટા એ બાજુ છે. સામેની બાજુ કઈ થાય? કે સામેની બાજુ BC અને કર્ણ થાય AC. બરાબર ને? તો BC ભાગ્યા AC. તો BC કેટલા છે? કે BC છે 15 કે અને AC કેટલા છે? કે AC છે 17 કે. બરાબર. ઉપર નીચે કટ થાય છે. કયું? કે ઉડી ગયા. તો મળી શું આપણને? કે મળે છે કે sin A બરાબર 15/17. આ sin A ની કિંમત આપણને મળી. ચલો એ જ પ્રમાણે એકની કિંમત મળી ગઈ. શોધવાની sec A. sec A. ચલો. sec A નું સૂત્ર. sec A નું સૂત્ર તમને ના આવડતું હોય તો તમને cos નું સૂત્ર આવડવું જોઈએ. કેમ? કે sin cos tan cosec sec cot. cos નો વ્યસ્ત થાય sec. બરાબર? જો cos નું સૂત્ર તમને ના આવડે તો sec નું સૂત્ર આવડે. cos નું સૂત્ર એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આનો શું થાય? કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. ખબર પડી ને? sin cos tan cosec sec cot. કોનો વ્યસ્ત થાય? કે cos નો વ્યસ્ત. બરાબર? cos નું સૂત્ર કયું? કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો sec નું શું થાય? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. રેડી? ચલો. થીટા એ બાજુ છે અહીં. તો કર્ણ કયું થાય? તો કર્ણ તો એક જ થાય. કર્ણ ના બદલાય. કર્ણ થાય AC. કરતા કે AC. અને પાસેની બાજુ એટલે પાસેની બાજુ થાય AB. શું થવાનું? AB. તો કર્ણની કિંમત છે 17 કે અને AB ની કિંમત છે 8 કે. કટ થાય છે તો મળે શું આપણને? તો મળે છે કે sec A બરાબર sec A બરાબર 17/8. બોલો મિત્રો, કેટલા સિમ્પલ દાખલા આવડે કે ના આવડે? એટલે આવડે તમને. મૂસિક વાળું તમને આવડે. બરાબર ને? આવડે 100% આવડે. જો ખરેખર તમે પહેલી વાર વિડીયો જોતા હોય ને તો એ તમને આવડે. બરોબર? થોડુંક તમે ધ્યાન રાખજો. તમે પહેલી વાર વિડીયો જોતા હશો તો પણ તમને 100% આવડશે. આપણી ગેરંટી. એમ કે હું તમને ભણાવું છું એ રીતે કે તમને સમજણ પડે. હા, કદાચ વિડીયોમાં તમને થોડુંક રાઇટિંગ જેવું લાગતું હોય, થોડુંક બરાબર જોખું પડતું હોય તો ક્લિયરિટી તમે કમ્પ્લીટ કરી નાખજો. 720 રાખજો, 360 રાખજો. બરાબર? 720 માં એકદમ ક્લીન આવશે. બરાબર ને? કરી નાખજો તો સારામાં સારો વિડીયો તમારા મોબાઈલમાં દેખાશે. બરાબર? ચલો આગળ છેલ્લો દાખલો જોઈએ. બરાબર? છેલ્લો દાખલો જોઈને પછી આપણે પૂરું કરીએ. બરાબર ને? આમાંથી જ આવશે. જે પણ આ ચાલે એ આમાંથી આવશે. લખવું હોય તો લખી રાખજો. રેડી? ડસ્ટર ખોટું આવી જશે આપણે. કયા નંબરનો દાખલો ચાલે મિત્ર? ખબર છે ને? 32મા નંબરનો દાખલો. વિભાગ બી માં 32મા નંબરનો દાખલો. રેડી? છેલ્લામાં છેલ્લો દાખલો કે જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. જો sec θ બરાબર 13/12 હોય તો બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. આવો દાખલો 2 માર્ક્સમાં ના આવે. આવો દાખલો 2 માર્ક્સમાં નથી આવતો. હોય તો બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. બરાબર? બધા શોધવાના. આ દાખલો તમારે 2 માર્ક્સમાં ના આવે, પણ આ દાખલો એ રીતે પૂછાયેલો છે પરીક્ષામાં તમને. કે સંખ્યા જ હતી. sin θ બરાબર 13/12 હોય તો કોઈ પણ 2 ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. આ રીતે પૂછાયેલો. તમારે જે શોધવાય, તમારે sin cos શોધવાય, જે શોધવાય, કોઈ પણ 2 ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. ખબર પડે? ખબર પડે લ્યા? હા. એટલે આ દાખલો ઇમ્પોર્ટન્ટ કહેવાય. બરાબર? 4 માર્ક્સમાં દાખલો પૂછાય, પણ 2 માર્ક્સમાં આપણે પૂછવું હોય તો મેં તમને કીધું એ રીતે પૂછાય. બરાબર? તો જોઈ લો. ચલો છેલ્લો દાખલો.
પહેલા આપણે ત્રિકોણ દોરીએ. કયું થાય? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ એબીસી, ખૂણો બી થાય કાટખૂણો, બરાબર. ચલો સેક થીટાની કિંમત આપી કેટલી? કે સેક થીટા બરાબર 13/12. બધા ત્રિકોણમિતિય ગુણોત્તર કયા? કે સાઇન કોસ ટેન કોસેક સેક કોસ. આ બધા આપણે શોધવાના, બરાબર. 6 એ 6 ગુણોત્તર શોધવાના. પણ પરીક્ષામાં આવું નહીં પૂછાય, હા, ધ્યાન રાખજો. સેક થીટા કોનો વ્યસ્ત થાય? કોનો વ્યસ્ત થાય? તો આ થાય કોસનો વ્યસ્ત. કોનો થાય? આ કોસનો વ્યસ્ત. કોસનું સૂત્ર એટલે સામેની એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ. આનું શું થાય? કે પાસે કર્ણ ભાગ્યા એનો વ્યસ્ત કરી દેવાનો. કર્ણ ભાગ્યા પાસેની બાજુ, બરાબર ને? તો કર્ણ એટલે થીટા કઈ બાજુ છે? થીટા જુઓ, આપણે એ પણ કીધું કે થીટા કઈ લેવાનો? સેક થીટા આલ્યું ખાલી. આપણે મન ફાવે તો લેવાય. એ જગ્યાએ લેવો તો લેવાય ને સી લેવો તો લેવાય, બરાબર. પણ બી એ ના લેવાય, ધ્યાનમાં રાખજો. આપણે લઈએ એ જગ્યાએ, બરાબર. તો થીટા આવી લઉં તો કર્ણ કયું થાય? કર્ણ થાય એસી. અને પાસેની બાજુ થાય કે પાસેની બાજુ થાય એબી. થીટા આપણે કઈ લીધું? થીટા હું એ જગ્યાએ લઉં તો કર્ણ થાય એસી અને પાસેની બાજુ થાય એબી. તો આનું આપણને કિંમત આપી છે કેટલી? થાય કે 13/12. કિંમત ઓલરેડી મળી ગઈ છે. આ બંને પદ ઉલટાવાના, આ બંને પદને કશું કરવાનું નથી. એસી ના એસી, એબી કઈ જાય? કે ઉપર જાય. તો 13 કઈ આવ્યા? કે 13 નીચે આવ્યા. એબી ના એબી ઉપર ગયા, નીચેથી ઉપર, અને 12 ના 12 બરાબર કે. આ બંને પદ બરાબર આપણે કે લેવાના. એસી ભાગ્યા 13 બરાબર કે એબી ભાગ્યા 12 બરાબર કે, બરાબર. થોડી જગ્યા શોર્ટ પડશે, હા, દાખલામાં કે બધા ગુણોત્તર શોધવાના. આપણે પાર્ટીશન ઘણા બધા મારવા પડે, 3-4, બરાબર ને? તમે પેલા ચોપડા મારો ને પાર્ટીશન, એક પેજ 1 2 3 4 એ પ્રમાણે પાર્ટીશન મારીએ આપણે. એસી ના એસી 13 ગુણ્યા કે કેટલા? ઓકે 13 કે. ચલો એક કિંમત મળી ગઈ આપણે, એક બાજુની કિંમત મળી ગઈ. ચલો એબી ના એબી 12 ગુણ્યા કે એટલે કે 12 કે. બીજી એમ મળી ગઈ આપણને, બરાબર. તો કઈ મળી? તા કે એસી બરાબર 13 કે અને એબી મળી 12 કે. હવે તમને બીસી બાજુ શોધતા આવડે તો વિડીયોને સ્ટોપ કરો અને જાતે શોધો. મારું મોડું શું જોવા? સ્ટોપ કરો વિડીયો, જાતે શોધો, બરાબર. ચલો પાયથાગોરસનું સૂત્ર એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. ચલો એસી નો વર્ગ એટલે 13 કે નો વર્ગ બરાબર એબી નો વર્ગ એટલે 12 કે નો વર્ગ વત્તા બીસી નો વર્ગ આપણે શોધવાનો છે. 13 નો વર્ગ થાય 169 કે નો વર્ગ બરાબર 12 નો વર્ગ થાય 144 કે નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. 144 આપણે આ બદલાઈ ગઈ એટલે 169 કે નો વર્ગ માઇનસ 144 કે નો વર્ગ બરાબર બીસી નો વર્ગ. 169 માંથી 144 જાય કેટલા મળે? કે 25. 25 કે નો વર્ગ બરાબર બીસી નો વર્ગ. 25 કોનો વર્ગ થાય? કે 25 થાય 5 નો વર્ગ. તો 5 કે નો વર્ગ બરાબર બીસી નો વર્ગ. બંને બાજુ વર્ગ દૂર થાય તો મળે શું? કે બીસી બરાબર 5 કે, બરાબર. આપણને ત્રીજી બાજુ પણ મળી ગઈ. કેટલી મળી? કે 5. હવે આપણે યુદ્ધના મેદાનમાં જવાનું છે, યુદ્ધ કરવા માટે. કેમ? કે જો બધા ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના. કે સાઇન કોસ ટેન કોસેક સેક કોટ 6 ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે શોધવાના, બરાબર ને? કે લડવા જેવું સાથે ભાઈ, યુદ્ધ કરવા જેવું. તો પાર્ટીશન મારી આપણે બીજું પણ રેડી. જો તમે ચોપડા મારો ને મેં પાર્ટીશન માર્યું. કેમ? સાઇન કોસ ટેન આવશે ને કોસેક સેક કોટ 3 ને 3 6 શોધવાના ને આપણે. તો પહેલું લખીએ, પહેલું ત્રિકોણમિતિય ગુણોત્તર કે સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. થીટા આપણે આપણા મન પ્રમાણે લેવાનું. આપણે આખા દાખલામાં થીટાને એ તરીકે લઈ લઈએ, બરાબર ને? કેમ કે આગળ મેં એ તરીકે લીધું એટલે પછી એ તરીકે લઈએ. તો થીટા એ છે સામેની બાજુ કઈ થાય? કે સામેની બાજુ થાય બીસી. કઈ થાય? કે બીસી. અને કર્ણ થાય એસી. એટલે કે બીસી ભાગ્યા એસી. બીસી ભાગ્યા એસી. ચલો આ બાજુ લખીએ તો શોર્ટ મળે, બરાબર. તો બીસી ની કિંમત છે 5 કે અને એસી ની કિંમત થાય 13 કે, બરાબર ને? કે ગયા તો સાઇન થીટા બરાબર કેટલા મળ્યા? એટલે સાઇન થીટા બરાબર 5/13. એક કિંમત મળી ગઈ આપણને, બરાબર. બીજી છે કોસ થીટા.
તો cos થીટા બરાબર સૂત્ર થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો થીટા એ બાજુ છે, પાસેની બાજુ કઈ થાય કે પાસેની બાજુ એ બી અને કર્ણ થાય એસી. તો એ ની કિંમત કેટલી થાય કે એ ની કિંમત છે 12k અને એસી ની કિંમત થાય 13k. કે ઉડી ગયા તો મળ્યા કેટલા કે cos થીટા બરાબર 12/13. ચલો આ એક કિંમત મળી. બીજાની sin cos ની મળી ગઈ. હવે સીધી ત્રીજા નંબરની કયું કે tan થીટા. બરાબર. tan થીટા બરાબર કયું થાય સૂત્ર હતા કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો થીટા એ છે તો સામેની બાજુ કઈ કે સામેની બાજુ થાય બીસી અને પાસેની બાજુ થાય એબી. કે બીસી ભાગ્યા એસી. તો બીસી ની કિંમત થાય 5k, એસી ની કિંમત થાય બીસી ની કિંમત થાય 5k. એક મિનિટ સોરી થીટા એ છે તો સામેની બાજુ કઈ થાય કે સામેની બાજુ બીસી અને પાસેની બાજુ થાય એબી. એબી થાય ભાઈ. સોરી હમણાં તો લોચા વાગી જતા આપણે. બરાબર. પણ કિંમત મેં રેડી લખી દીધી બાકી. બરાબર. કે ઉડી ગયા તો મળ્યા કેટલા કે 5/12. કોની કિંમત મળી કે tan થીટાની. હવે કોસેક સેક અને કોટ તો તમને યાદ છે કયું કે સૂત્ર. જો તમને સૂત્ર યાદ હોય તો સાઈન નો વ્યસ્ત શું થાય કે કોસેક. એટલે જે સાઈન ની કિંમત મળી એનો વ્યસ્ત કરી દેવાનો. કઈ કિંમત મળે કે 13/5 મળે. એ પ્રમાણે કોસ કોનો વ્યસ્ત થાય કે સેક નો વ્યસ્ત. તો કોસ ની કિંમત મળી તમને 12/13. તો સેક ને શું મળે કે 13/12. એ પ્રમાણે tan કોનો વ્યસ્ત થાય કે કોટ નો. તો tan ની કિંમત મળી 5/12. તો કોટ ની કેટલી મળે કે 12/5. આ વ્યસ્ત. બરાબર ને. ચલો લખી નાખ્યા આપણે એ થતું હોય તો. કોસેક થીટા બરાબર સૂત્ર થાય કર્ણ ભાગ્યા સામેની બાજુ. હવે કર્ણ એટલે એસી અને સામેની બાજુ એટલે બીસી. એસી ભાગ્યા બીસી. એસી ની કિંમત કેટલી કે એસી ની કિંમત છે 13k અને બીસી ની કિંમત થાય 5k. કે ગયા મળ્યા કેટલા કે 13/5 મળે ને. જો મેં તમને કીધું સાઈન નો વ્યસ્ત કોસેક આવી ગયું કિંમત 13/5. આને વ્યસ્ત થઈ ગયું ને કેટલા મળ્યા કે કોસેક થીટા બરાબર 13/5. એ જ પ્રમાણે સેક થીટા લખીએ. ચાલો સેક થીટા બરાબર સૂત્ર થાય કયું થાય કોસ નો વ્યસ્ત થાય કર્ણ ભાગ્યા આબા. કર્ણ એટલે એસી, થીટા છે કર્ણ એટલે એસી અને પાસેની બાજુ એબી. તો એસી ભાગ્યા એબી. એસી ની કિંમત થાય 13k અને એબી ની કિંમત થાય 12k. કે ગયા તો મળ્યા કેવા આપણને કે 13/12. કોના બરાબર તો કે સેક થીટા બરાબર. છેલ્લામાં છેલ્લું કોટ થીટા. તો કોટ થીટા બરાબર સૂત્ર થાય કયું કે tan નો વ્યસ્ત એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. થીટા એ જગ્યાએ છે. પાસેની બાજુ કઈ થાય કે એબી અને સામેની બાજુ બીસી. એબી ભાગ્યા બીસી. એબી ની કિંમત થાય 5. એબી ની કિંમત થાય 12k અને બીસી ની કિંમત થાય 5k. બરાબર. કે ગયા તો મળ્યા કેવા હતા કે 12/5. રેડી. પણ આ દાખલો 2 માર્ક્સમાં ના પૂછાય. મેં તમને પહેલા આવી કીધું. તો કેવો પૂછાય તો કે કોઈ પણ 2 ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો એવું પૂછાય. દાખલો પૂછાય છે. બરાબર. આ દાખલો પૂછાય પણ આ દાખલો તમને શોર્ટમાં કરીશ. કઈ રીતે કે એવું કીધું કે જો સેક થીટા બરાબર 13/12 હોય તો કોઈ પણ 2 ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. કદાચ એવું પણ કે કોસેક થીટા અને સેક થીટા શોધો. એવું પણ કે સાઇન થીટા અને કોસ થીટા શોધો. બરાબર. ગમે તે આપી શકે પણ આ એમપી દાખલો છે. કરી નાખજો. તો 32મા નંબરમાં દાખલા 32મા નંબરમાં જે તમને દાખલા ગણાયા એમાંથી મળશે. બરાબર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. એ માટે થેન્ક યુ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.